સીતારામ બધાને. મોબાઈલની અંદર કંઈક પ્રોબ્લેમ છે, ખબર નહીં હું વાયરસ આવી ગયો હોય. બધું સાફ કરી નાખ્યું તોય ચોટે જ છે મોબાઈલ. હવે 1-2 દિવસમાં લખવું આવે, હમણાં લખવું આવતો નથી. આવે તો ફટાફટ 10 મિનિટમાં આવીને વયો જાય. એ કામમાં છે. 1-2 કામ એને આવી ગયા છે. જગ્યા વાળીને કંઈક લેવીશ, ખબર નહીં શું કરવું હોય. હું બહુ પૂછપરછ કરું નહીં, પરંતુ મારા મોબાઈલની અંદર આવી ગયો છે વાયરસ. ચોંટે છે મોબાઈલ. શું કામ ચોંટે છે? ક્યારેક ક્યારેક મારો અવાજ કપાઈ જાય. મોબાઈલની અંદર તો કાંઈ વધારે છે નહીં, તો એ આવો પ્રોબ્લેમ થાય. ક્યારે વિડીયો ઉતરતો નથી, હું નવરી થતી નથી. તો માફ કરજો, મોબાઈલની અંદર થોડાક પ્રોબ્લેમ છે તો. અને આજે છે ચોથું નોરતું. ચોથા નોરતાની બધાને ખૂબ ખૂબ શુભ. દેખાય જો એ ખાવા આવ્યા છે. જો ભાઈ ગયા જો એની માવા છે ને એટલે એની મા પાસે થઈ ગયા. એવા છે હવારના પોરમાં ઠેકડા ઠેકડ થાય છે. જો બેઠા જો આ છે ને આખો દી બિછાડીને ચૂઈ કરે છે. હવે ઓલી ખડમાકડા જેવી થઈ ગઈ છે. હવે ઢાંઢિયા થઈ ગયા છે. એટલા આને ખાવાનું હવે દૂધ પૂરું ના થાય એટલે આને ખવડાવવું પડે. જો એની વાહે પડી ગયા છે. અત્યારે માણસો છે ને ઘણા દેવાવાળા હોય ને ઘણા લાકડીઓ દેવાવાળા હોય. એક માણસ કેટલું કરે, મારાથી તો થાય એટલું હું કરું. પણ એ લીધો મસાલો એમાં. અરે ચાપલીને જાય બેઠા બેઠા એ ચાપલીને હને પાતું પડે જાય બેઠી જ ને ચાપલી બાજી આગળ પાછા પથારીમાં થાય છે. જાગેશને હુતાશને એકદમ ગરમીનો માહોલ છે. શેરી સુમસાન છે. તડકાને કારણે કોઈ એટલે કોઈ બારોબાર ઊભું નથી. બસ બિચારા ગલુડિયા છે. અને હવે મારે એને આટું કરવું ચૂરમું, એના માટે ને ચાપલી માટે. તો બનાવી લઉં ચૂરમું. હાલો બોલો. સીતારામ. મારું જીવન એવું છે કે સમજો તે દિનો 4 વાગે ઉઠું. કઈ કામ હોય કે ન હોય, કામ હોય કે ન હોય, જવાનું હોય. 55, 56, 57 વર્ષ જેવું થઈ ગયું. એક જ ટાઈમ સવારે 4 વાગે એટલે અલાર્મ થાય એટલે આપણે ઊભું થઈ જવાનું. પછી રાહ નહીં જોવાની કે પાછો અલાર્મ વાગે. ધંધો હોય તો ભલે, ન હોય તો ભલે. સવારે 4 વાગે ઉઠી દીવાબત્તી કરી નાહી ધોઈ સૂર્યનારાયણને પાણી ચડાવી પછી ઘરની બહાર નીકળવાનું. સીધું જવાનું મામાના મંદિરે. મામાને સલામી દઈ ને એક પ્રાર્થના કરવાની. રાત સુખ શાંતિથી નીકળી ગઈ, દિવસ સુખ શાંતિથી નીકળી જાય એવા તમારા આશીર્વાદ છે અમને. બસ આમને જીવન નીકળી જાય તો અમારે બીજું કંઈ કરવું નથી, જોતું નથી. શાંતિથી જીવન નીકળી જાય એટલે હાલે. દિનચર્યા અમારી આવી છે. અને આ માણસને નીંદર ન આવે પણ મને ખૂબ નીંદર આવે એટલે આપણે તો ઉતારે હો ભાઈ. તો હાલો મિત્રો, આવજો બધાય. સીતારામ. સીતારામ. સીતારામ બધાયને. મનીષાબેન કહે છે ઘડીએ ઘડીએ ખોખારા હું ખાવ છો? ખોખારા નથી ખાતી. ગળાની અંદર છે ને ખીચખીચ છે. હમણાં થોડોક કફ થઈ ગયો છે. આમ બહાર નથી આવતો પણ છે થોડોક કફ. સંસારનો સૌથી સુંદર વીમો એટલે પરમાત્મા પર આપણો ભરોસો. બસ શરત માત્ર એટલી છે કે યોગ્ય સમયે સારા કર્મોના હપ્તા ભરતા રહો. વીમા એજન્ટો છે ને આપણે વારંવાર કંઈક ને કંઈક સલાહ સૂચન કરતા હોય. આટલા ભરો તો આમ થશે ને, આટલા ભરો તો આમ થશે ને, તમારા મર્યા પછી આને આટલા મળશે ને, એના મર્યા પછી આને આટલા મળશે ને. અરે ભાઈ, મરવાની જરૂર. ઉત્તમ પ્રકારનો વીમો તો એ છે કે તમે પરમાત્મા પર ભરોસો રાખો અને યોગ્ય સમયે પરમાત્મા તમારી ડાળખી ક્યારેય નમવા દેશે નહીં. હજારો ગણા પરત તમને કરી અને પાછા આપશે, પરંતુ તમારે પરમાત્મા પર ભરોસાનું. શિક્ષકો હોય એટલે કંઈક ને કંઈક સ્ટોરીઓ જે છે એને યાદ આવતી હોય. બધા લોકો ત્રાહીમામ થઈ ગયા હતા, પાણીની અછત સર્જાણી એટલે ધર્મગુરુ એ એક જગ્યાએ પ્રાર્થના કરવા માટે ભેગા થયા. બધા ભેગા થયા પણ એક નાનકડી 5-7 વર્ષની એટલે બધા હસવા લાગ્યા અને દીકરીને પૂછ્યું કે બેટા તું છત્રી લઈને શું કામે ગઈ? અત્યારે ક્યાં વરસાદ આવે છે? કે વરસાદ નથી આવતો મને ખબર છે. એ હસવા માંડી. પણ આપણે પ્રાર્થના કરવા શું કામે જઈએ છીએ? વરસાદ આવે પ્રાર્થના સાંભળશે અને વરસાદ આવશે. જો છત્રી હોય તો આપણે ભીંજાઈએ નહીં. આસો છે આવો ભરોસો
બાળકી જેવો ભરોસો દરેક વ્યક્તિએ પરમાત્મા ઉપર રાખવાનો, તો ચોક્કસ પરમાત્મા પણ આપણો અવાજ સાંભળશે અને આપણી ઈચ્છા પૂરે જે છે એ પરમાત્માને પ્રાર્થના તો ચોક્કસ કરીએ, પરંતુ આપણું મન જે છે એ ધજાની થશે કે નહીં, થશે કે નહીં, થશે કે નહીં. એક વખત આથી શક્ય ના બને ત્યારે એના ઉપર છોડી દેવાનું કે હે ઈશ્વર, હવે તાર તોય તું ઉપર છોડી દેશું ને, ત્યારે ઈશ્વર જે છે આ કામ સંપૂર્ણપણે સંભાળી લેશે અને યોગ્ય વીમો અથવા તો યોગ્ય પોલિસી એ જ છે કે ઈશ્વર ઉપરનો ભરોસો. બસ આપણે કામ સીતારામ બધાઈને. વહેલી સવારના વાગી ગયા છે 5. આજે થઈ ગયું છે 15-20 મિનિટ મોડું. 4:45 ઉઠી. 4:30 ઉઠવું એને બદલે આજ 4:45 થઈ ગયા. કાયમનું થયું, એક દિવસનું નથી. ઉઠતા આળસ થાય સવારમાં વહેલી. રાતે હુતા હુતા છે ને 12-1 તો થઈ જ ગયો હોય. હુઈ તો જાવ, વળી પાછી ઉઠવું ને વળી હું ને બાને વળી બદલાવાન કપડાં નાના બાળક જેવું હોય. નાનું બાળક હોય ને નીંદર પૂરી ના થાય ને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એટલે મોડું થઈ ગયું ઉઠવાનું. 2 ચેનલની અંદર વિડીયો બનાવવા હોય એટલે 2 કામ ચાલુ ભેગું. માણસ છે ને કોઈ પણ રસ્તેથી કમાઈ શકે. હવે કયો રસ્તો ગોતવો ને એ આપણા હાથમાં છે, સારો કે ખરાબ. સરસ મજાનું ભગવદ્ ગીતાની અંદર એક સરસ મજાનું વાક્ય લખેલું છે કે તમારા ગયા પછી એટલે કે તમારા મૃત્યુ થયા પછી આ જીવનની અંદર કોને ફરક પડે છે. બસ એક વખત નવરા બેસી અને એ વિચારો, તમારા મૃત્યુ પછી અથવા તો તમારા ગયા પછી આ જીવનની અંદર કોને ફરક પડે છે, કોને દુઃખ થાય છે. નવરા બેસી અને એક વખત ચોક્કસ વિચારો. જેને પણ ફરક પડે છે ને એના માટે જીવો, બાકી બધાને એના હાલ પર છોડી દો. ઈશ્વર જે છે ને માતા પિતા કાકા કુટુંબ મામા મોસાળ અને સગાવાલા બધા જે છે ટોટલી આપણા સગાવાલા, એની અંદર આપણને પસંદગીનો એક પણ વિષય આપવામાં આવતો નથી. આપણા લોહીના સંબંધની અંદર આપણી પસંદગીનો એક પણ વિષય આપવામાં આવતો નથી કે મને આ નથી ગમતું એટલે એ મારું આ સગું નહીં. એ આપને કુદરતી રીતે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલા છે. જરૂરી નથી કે આ બધા જ જે છે લોહીના સંબંધ એ તમને સુખ અને શાંતિની અનુભૂતિ કરાવે. 99% આપણે આપણા જીવનની અનુભૂતિઓ દ્વારા લગભગ સમજી જ ગયા હઈશું કે બધા સંબંધો જે છે ને લોહીના સંબંધ એકાદા 2 સંબંધને બાદ કરતા બધા દુઃખદાયક હોય છે. જ્યારે લોહીના સંબંધ દુઃખદાયક બની જાય છે ત્યારે સૌથી ઉત્તમ અને પવિત્ર એક સંબંધ છે મિત્રતાનો, દોસ્તીનો, સ્નેહનો, વાત્સલ્યનો. આ સંબંધ જે છે એ તમે ખુદ તમારી ઈચ્છાથી બનાવેલો છે, તમારી પસંદગીનો છે, તમારા વિચારો પ્રમાણેનો છે. અને સાચું કહું ને તો આપણે એવા જ વ્યક્તિઓ સાથે બેસતા હોઈએ, ઉઠતા હોઈએ કે જેની સાથે આપણા વિચારો મેચ થતા હોય. આ સંબંધ તમને તમારી દરેક તકલીફોની અંદર સુખ અને શાંતિની અનુભૂતિ કરાવશે, કારણ કે તમારો બનાવેલો છે, તમારા વિચારો પ્રમાણેનો છે, તમને સમજી શકે એવો છે અને તમારી દરેક પરિસ્થિતિની અંદર એ સાથે ઊભે એવો છે.
વર્ગખંડની અંદર એક વખત જે છે ને વિદ્યાર્થીઓએ સરસ મજાનો મને પ્રશ્ન પૂછ્યો હતો. હું ઘણી વખત વિડિયાની અંદર કહેતી હોઈ છું કે વર્ગખંડની અંદર મારો વિષય જે છે એ ભણાવવાનો છે ભાષા. ભાષા ભણાવવાનો વિષય હોય એટલે એની અંદર તો સરસ મજાના અઢળક પ્રશ્નોનું નિર્માણ થતું હોય, કારણ કે હું કોઈ દાખલા નથી ગણાવતી ગણિતના કે કાંઈ સૂત્ર સિવાય કંઈ આવે જ નહીં. સરસ મજાની વાર્તાઓ, કહાનીઓ આ બધું આવતું હોય છે. તો પ્રશ્ન પૂછ્યો કે હે મેડમ, બધા એમ કહેતા હોય કે હગાન વાલાના શું છે, એમાં ફેર હું? એટલે મેં સરસ મજાનો ત્યારે આ જ જવાબ આપ્યો હતો, બેટા સાંભળ, જો સગા એટલે કોણ, તો કે આપણો જન્મ થયો પછી આપણા ઉપર થોપી દેવામાં આવ્યા કે આ તારા માતા પિતા, આ તારા કાકા કાકી, મામા મોસાળ, આપણે પરણા પછી આપણને થોપી દેવામાં આવ્યા. દીકરીઓનો ક્લાસ છે મારો એટલે મને એ લાગુ પડે, હું એને કહું કે આ તારા સાસુ સસરા, ના તારો પતિ, ના દેરાણા જેઠાણાના નણદુન, આ તારા કાકા કાકીજી, મામા મામાજી, આ બધા સંબંધ આપણી ઉપર ઠોકી દેવામાં આવ્યા અને આપણી પસંદગીના જરાય નહોતા. એટલે તમે જ્યારે જ્યારે પણ તમારા ઘરે શુભ પ્રસંગ કરો, તમારા ઘરે સારામાં સારો ને શુભ પ્રસંગ કરો એટલે મોઢું ચડાવે એને તમે પહેલાં તો રિહાણા હોય, રિહાણાઓને મનાવવા જાઓ, આવે ખરી પણ સાઈડમાં મોઢું ચડાવી અને બેહે, અને તમારું જરા કંઈ શુભ થાય એટલે તમારા શુભ ચિંતકો જે છે એ બહુ જ દુઃખી થાય. આ બધાય સગા. અને વાલા કોણ, કે જે તમે તમારી ઈચ્છા પ્રમાણે બનાવેલા છે, તમારા સ્વભાવ જેવા છે અને દરેક તમારા કાર્યની અંદર રિહાયા વિના આમંત્રણ આપો કે ન આપો, સૌથી પહેલાં આવે, સૌથી છેલ્લે જાય. તમારા ઘરે કાંઈ પણ પ્રકારનો સારો ખરાબ કાંઈ પણ ઘટના બની હોય, પ્રસંગ બન્યો હોય તો બધું ઉકેલી અને પોતાની હાથે ચીંધા વિના બધી જવાબદારી પૂર્ણ કરીને જાય. આ બધાય વાલા છે. એટલે દીકરા સગા જે છે ને એ ખાલી સગા નામના છે અને વાલા છે ને એ બધા દિલની નજીક છે. તો આપણે એવા વ્યક્તિઓ માટે જીવવાનું છે કે જેને આપણા હોવાને કારણે અથવા તો ના હોવાને કારણે ફરક પડે છે, જે આપણા કીધા વિના આપણા સુખ દુઃખને સમજી જાય છે, જે આપણા મૌનને સમજી જાય છે, આપણે ચૂપ બેઠા હોય એને સમજી જાય છે, આપણા હાસ્ય પાછળનું દુઃખને પણ સમજી જાય છે. આ બધા વાલા છે અને આ વાલાને સાચવીને રાખવાના છે. જીવનની અંદર નસીબદાર હોય છે એ મનુષ્ય કે જેને જીવનની અંદર સારા માણસોનો સંગ થયો હોય, પોતાના વિચારવાવાળાનો સંગ થયો હોય. બાકી મજા લેવાવાળા અને તાળીઓ પાડવાવાળા આ જગતની અંદર તમને દરેક ખૂણે ખૂણે મળી જશે, દરેક ખૂણે મળી જશે. તમારા દુઃખની મજા લેવાવાળા, તમારા દુઃખનો આનંદ ઉઠાવવાવાળા તમને ખૂણે ખૂણે મળી જશે. એટલે બસ ફરક માત્ર એટલો જ છે કે બસ આપણે આને ઓળખવાના છે. તો સગા અને વાલાની અંદર આ ફરક છે. આવજો. સીતારામ.